ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદના શિવનગરમાં વીજ સમસ્યા મુદ્દે યુજીવીસીએલ કચેરી ઉગ્ર રજૂઆત, 10 જુલાઈ સુધી અલ્ટિમેટમ. થરાદના શિવનગર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ પુરવઠાની સમસ્યાને લઈ આજે યુજીવીસીએલ થરાદ કચેરી ખાતે નાયબ ઇજનેરને સ્થાનિક આગેવાનો અને વિસ્તારના રહીશો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું કે શિવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો અને અનિયમિત વીજ પુરવઠો મળતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે અગાઉ પણ અનેકો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ પ્રસંગે સ્થાનિક રહીશો સાથે મળી તારીખ 10 જુલાઈ 2026 સુધી વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. રજૂઆત મુજબ જો નિર્ધારિત સમય મર્યાદામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો યુજીવીસીએલ કચેરીના પ્રાંગણમાં મોટી સંખ્યામાં લોકો સાથે વિશાળ ધરણા યોજવાની ચીમકી આપવામાં આવી છે. સ્થાનિક આગેવાન ગીતાબેન નાઈએ જણાવ્યું કે વીજળી જેવી મૂળભૂત સુવિધા માટે પણ લોકોને સંઘર્ષ કરવો પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે. શિવનગરના રહીશોને ન્યાય મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. હાલ આ મુદ્દે યુજીવીસીએલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી. એવા રણાભાઈ પારેગી, વાવ, થરાદ. કાલે અમે અહીંયા જીબીના અધિકારી સાહેબ જોડે હું અને ચમનભાઈ શિવનગરથી આવ્યા હતા અને અમારી 29/5ની અરજી આપેલી હતી અને એના અનુસંધાને અમે પૂછવા માટે આવ્યા હતા કે સાહેબ હજી સુધી ડીપી કેમ નથી નખાણી. તો સાહેબે અમને એવું કીધું, ચમનભાઈને અમને, કે તમારા કહેવાથી અમે કામ નહીં કરીએ, ગ્રાહકો કહેશે ને તો જ અમે બેન કામ કરીશું. તો આજે અમે ચમનભાઈ ત્યાં જઈને ગ્રાહકોને વાત કરી, કારણ કે હું ત્યાં કોર્પોરેટર છું અને આ બહેનો બધા મને રજૂઆત કરતા હતા કે ગીતાબેન અમારે લાઇટનો મોટો પ્રશ્ન છે અને વોલ્ટેજ ઓછા આવે છે, અમારા ગરડા બુઢા છોકરાઓ પંખા નથી ચાલુ થતા અને અમે બળી જઈએ છીએ, અમારે પાણીનો મોટો ત્યાં પ્રશ્ન છે, તો મોટર વગર પાણી નથી આવતું, તો મહેરબાની કરીને એક અમને લાઇટનો આટલો નિકાલ અમને કરી આપો. તો અમને અહીંયા આવ્યા, તમને જીબીના અધિકારીએ એવું કીધું કે હું મારી રીતે કામ કરીશ. તોય અમે એવું કીધું કે સાહેબ તમે તમારી રીતે ભલે કામ કરજો, પણ અમને એટલું તમે કહો કે અમે 29/5ની અરજી આપેલી હતી અને 1.5 મહિના ઉપર થઈ ગયું છે, હજી સુધી સાહેબ તમે આનો નિકાલ કેમ નથી લાવ્યો. તો સાહેબે કીધું એ હું મારી રીતે કરીશ, તમારી રીતે કામ નહીં કરું. આવી એમની દાદાગીરી હતી. મેં સાહેબને કીધું હું ત્યાંની પ્રતિનિધિ છું અને મને લોકો ચૂંટીને મૂકી છે, મને અહીંયા તમારી જોડે પણ બહેનોય મૂકી છે. આજે અમે 2 જણ આવ્યા છીએ અને કાલે તમે કહેતા હો તો હું 100નું ટોળું લઈને આવું. જો તમારે જો ગ્રાહક જ જોતા હોય ને ગ્રાહકોના કહેવાથી કરવું કામ હશે તો અમે ટોળા લઈને આવજો. તમારે જો ટોળાથી કામ કરવું છે તો અમે આજે 80 થી 90 જણા ટોળો થાય અને સાહેબને અહીંયા રજૂઆત કરી છે અને સાહેબે અત્યારે ગોણાટોણા કરી રહ્યા છે કે હું કામ કરું છું, મારી રીતે કરું છું, ગ્રાહક નંબર લાવો. સાહેબ મીટર નંબર જે સર્વે કરવાનું હોય ને એ જીબીના અધિકારીને કરવાનું હોય કે નહીં કંઈ જનતાને કરવાનું હોય. અને સાહેબ એવું કહે છે આ ગ્રાહકોને કે તમારો મીટર નંબર લઈને આવો. તો સાહેબને મેં કીધું કે સાહેબ તમારા અહીંયા ઓફિસથી કર્મચારી મૂકો શિવનગરની અંદર અને સર્વે કરાવો અને મીટર નંબર લેવડાવો. અમે ના નથી પાડતા, તમારે જે બી કરવાનું થાય તમારી ઓફિસથી કરો, પણ આ લોકોને લાઇટ આપો અને નવી ડીપી આપો. પણ સાહેબ ગણકારતા જ નથી. તો હું મીડિયાના માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે આવા અધિકારીઓ જે ઊંઘમાં છે એમને જગાડો અને તાત્કાલિક ધોરણે આ જનતાની માંગો પૂરી કરો. જય હિન્દ, જય ભારત. આજ રોજ ગીતાબેન તેમજ શિવનગરના રહીશો અત્રેની કચેરીએ રજૂઆત લો વોલ્ટેજની ફરિયાદ બાબતે રજૂઆત કરેલ હતી. તે બાબતે અમે અગાઉ 100 kVAનું ટ્રાન્સફોર્મર નવીન ઊભું કરી અને 5 ગાળાના 4 વાયરના લાઇન ખેંચી અને લોડ બાયફર્કેશન પણ કરેલ છે, જે હું પોતે રૂબરૂ સ્થળ વિઝિટ પણ કરેલી હતી અને અમારો સ્ટાફ લોડ પ્રમાણે લોડ સર્વે પણ કરી રહ્યો છે અત્યારે અને અડધો સર્વે બાકી છે જે અમે પૂર્ણ કરીશું. તથા અમે આ ટોળાશાહી જે આવ્યા હતા એ લોકોને પણ અમે સમજાવીને કહ્યું છે કે જે શેરીમાં તમારે તકલીફ હોય એ શેરીનું અમને કહો, તે જેથી અમે એ શેરીનું લો વોલ્ટેજની ફરિયાદ હોય તો નિવારણ કરી શકાય. આ રીતે આખા બધાના તો શિવનગરમાં કોઈને પ્રોબ્લેમ નથી, ખાલી જે શેરીના પૂરતી હોય કોઈ તકલીફ હોઈ શકે છે તો એ શેરીની અમે તકલીફ દૂર કરવા માટે અમે બંધાયેલા છીએ અને આગળ પણ કામ કરતા રહીશું.